શરૂઆત કરીએ. અલવિદા આશા ભોંસલે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું હોવાની અહીંયા વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ કે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા અને એમનું નિધન થયું હોવાની વિગતો અહીંયા પ્રાપ્ત થઈ રહી છે. ખૂબ જ દુઃખદ સમાચાર બોલિવૂડ માટે પણ ખાસ કે દિગ્ગજ ગાયિકા કે જેમનું નિધન થયું છે આશા ભોંસલેનું નિધન થયું હોવાની આ વિગતો મળી રહી છે. આપને જણાવી દઈએ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા. પીએમ મોદીએ પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. 11 એપ્રિલના રોજ તેમને ખસેડવામાં આવ્યા. જે જાણકારી મળી રહી છે આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની પણ અહીંયા વિગતો છે. આપને જણાવી દઈએ દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે. બોલિવૂડમાં તેમને સદાબહાર ગીતો આપ્યા છે. ઘણા બધા એવી સુપરહિટ ફિલ્મો છે કે જેમના ગીતો જે સુપરહિટ છે એ આશા ભોંસલેના છે અને આજે બોલિવૂડમાં એક શોકનો માહોલ ફેલાઈ ગયો છે. આવતીકાલે 4 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો છે. તો દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન થયું છે. 11 એપ્રિલ 2026ના રોજ મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે જાણકારી મળી રહી છે આવતીકાલે 4 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે 11 એપ્રિલના રોજ તેમને એડમિટ કરવામાં આવ્યા હતા અને અંતિમ શ્વાસ લીધા છે. આશા ભોંસલેનું નામ એ દિગ્ગજ ગાયિકાઓમાંનું એક છે કે જેમને બોલિવૂડમાં ખૂબ જ સુપરહિટ ગીતો આપ્યા છે અને આજે પણ તેમનો કંઠ છે તે આજની પેઢીને પણ એટલો જ ઇન્સ્પાયર કરે છે. આજે પણ તેમના જ્યારે ગીતો છે રિક્રિએટ કરવામાં આવે છે ત્યારે આજની પેઢી પણ એટલી જ યાદ રાખે છે. આપને જણાવી દઈએ કે આવતીકાલે 4 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓ દાખલ હતા. 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હોવાની વિગતો મળી રહી છે. બોલિવૂડમાં અનેક એવી દિગ્ગજ ગાયિકાઓ છે પરંતુ એક એવા આશા ભોંસલે કે જેઓએ ખૂબ જ સદાબહાર ગીતો બોલિવૂડને આપ્યા છે અને 80sમાં જે ગીતો તેમને આપ્યા છે આજે પણ આજની જનરેશન પણ તેને એટલા જ યાદ કરે છે. આપને જણાવી દઈએ કે ભારતીય સંગીત જગતના સૌથી તેજસ્વી સિતારા અને લાખો દિલો પર રાજ કરનારા ગાયિકા આશા ભોંસલે કે જેઓએ હવે દુનિયાને અલવિદા કહી દીધું છે. બોલિવૂડ માટે ઘેરા શોકની લાગણી વર્તાઈ છે. તો શનિવારે રાત્રે અચાનક તેમની તબિયત બગડી હતી અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 8 દાયકા લાંબી કારકિર્દીમાં 12,000થી વધુ ગીતો ગાનારા આશાજીના નિધનથી માત્ર ફિલ્મ ઉદ્યોગ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો બોલિવૂડના એક દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે કે જેમનું નિધન થયું છે. આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના સાંગલીમાં તેમને જન્મ થયો હતો. 20થી વધુ ભાષામાં તેમણે ગીતો ગાયા છે. સંગીતકાર આર.ડી. બર્મનના પત્ની મહારાષ્ટ્રના સાંગલીમાં તેમને જન્મ થયો પરંતુ બોલિવૂડમાં એ કાળ હતો કે જ્યારે લતા મંગેશકર અને આશા ભોંસલે જેવી ગાયિકા મળી હતી કે જેમને ખૂબ જ મોટા પ્રમાણમાં બોલિવૂડમાં સુપરહિટ ગીતો આપ્યા છે. 20થી વધુ ભાષામાં ગીતો ગાયા છે આશા ભોંસલે. બોલિવૂડમાં જે તેમને યોગદાન આપ્યું છે તેમના ગીતો થકી એ આજની પેઢી પણ યાદ રાખશે અને આવનારી પેઢીની પણ એટલી જ ઇન્સ્પાયર કરશે. આવતીકાલે 4 કલાકે તેમની અંતિમ વિધિ થવાની છે તેવી વિગતો મળી રહી છે પરંતુ હાલ તો બોલિવૂડ માટે ખૂબ જ શોકના સમાચાર સામે આવ્યા છે અને આપને જણાવી દઈએ કે બોલિવૂડમાં સદાબહાર ગીતો સૌથી વધારે લતા મંગેશકર અને આશા ભોંસલે આપ્યા છે ત્યારે વધુ એક દિગ્ગજ ગાયિકા કે જેમને દુનિયાને અલવિદા કહી દીધું છે અને બોલિવૂડમાં પણ શોકની લાગણી છે એ દિગ્ગજ સંગીતકાર કે જેમણે સંગીતને સમજ્યું હતું. બોલિવૂડમાં એ ગીતો આપ્યા હતા કે જે આજની પેઢી તો કદાચ એ ગીતો સાંભળી પણ નથી શકતી ત્યારે આ જે ગીતો થકી તેમને બોલિવૂડમાં એક સામ્રાજ્ય ઊભું કર્યું હતું જેમનો કંઠ હતો જેના કારણે તેઓ દેશ વિદેશમાં પણ એટલા જ ઓળખાતા હતા. તે સંગીતકાર
તે દિગ્ગજ ગાયિકા કે જેઓએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. લતા મંગેશકરની વાત હોય કે આશા ભોસલેની વાત હોય, બોલિવૂડમાં જે રીતે તેમણે કામ આપ્યું છે, જે રીતે સંગીત આપ્યું છે, તે આજ સુધી કોઈ આપી નથી રહ્યા. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ બે દિગ્ગજ ગાયિકા છે, લતા મંગેશકર અને આશા ભોસલે, કે જેઓએ હવે બોલિવૂડને અલવિદા કહી દીધું છે. अन्य महत्वના સમાચાર ઉપર જો નજર કરવામાં આવે તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ. એપ્રિલમાં તાપમાનનો પારો આસમાને. 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 40.3, જ્યારે અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન. તો એપ્રિલમાં તાપમાનનો પારો આસમાને પહોંચ્યો હોવાની આ વિગતો મળી રહી છે. 3 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો કે આગામી દિવસોમાં હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી વર્તાઈ શકે છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન રહ્યું છે, જેના કારણે શહેરીજનોને પારાવાર હાલાકી પડી રહી છે. સૌથી વધુ જો તાપમાનની વાત કરવામાં આવે તો એ રાજકોટમાં છે. 41.8 ડિગ્રી તાપમાન સાથે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે અને આગામી દિવસોમાં હજુ રાજ્યમાં ગરમી વર્તાશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો છે, જ્યારે અમરેલીમાં પણ 40 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો રહ્યો છે. અને સૌથી વધુ જે ગરમી નોંધાઈ છે રાજકોટમાં નોંધાઈ છે. 41.8 ડિગ્રી નોંધાઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. તો આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જ તાપમાનનો પારો આસમાને છે, ત્યારે રાજ્યવાસીઓએ હવે આગામી દિવસોમાં વધુ તાપમાન સહન કરવા તૈયાર રહેવું પડશે. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, પૂરી વિગત. તો અલગ અલગ જે જિલ્લાઓ છે તે આજે તાપમાન નોંધાયું છે. 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું છે. 3 શહેરોમાં આપને જણાવી દઈએ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. સમાચારમાં આગળ વધીએ તો આજથી ગિરનાર રોપવે 7 દિવસ બંધ. 12 થી 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સ કામગીરીને લઈ નિર્ણય. આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ થશે. શ્રદ્ધાળુઓ 7 દિવસ સુધી રોપવેની મજા નહીં માણી શકે. ગિરનાર જવા માંગતા શ્રદ્ધાળુઓ સીડી ચડી જઈ શકશે. જોકે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. આજથી 18 એપ્રિલ સુધી રોપવે સેવા બંધ. અને હવે